થોડા દિવસ પહેલા એક વ્યક્તિ મને મળવા આવ્યો અને એણે એક એવો સવાલ કર્યો જે કદાચ હજારો લોકોના મનમાં હશે. જો કોઈને હાર્ટ એટેક આવે તો ઇન્સ્યોરન્સ મદદ કરે, પણ જો કોઈ ડિપ્રેશનમાં હોય, એન્ઝાયટીથી લડી રહ્યો હોય, તો શું એના માટે પણ કોઈ ઇન્સ્યોરન્સ હોય? સાચું કહું તો ઘણા લોકોને લાગે છે કે જવાબ ના હશે, પણ મેં એને એક વાત કહી. હવે સમય બદલાઈ ગયો છે. ભારતમાં મેન્ટલ હેલ્થ કેર એક્ટ અને IRDA ના નિયમો અનુસાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓએ માનસિક બીમારીઓને પણ શારીરિક બીમારીઓ જેટલું જ કવરેજ આપવું પડે છે. એટલે જો પોલિસીની શરતો અનુસાર હોસ્પિટલાઇઝેશન જરૂરી બને તો સારવારનો ખર્ચ પણ કવર થઈ શકે છે. પણ એક ભૂલ ઘણા લોકો કરે છે. પોલિસી લેતી વખતે પોતાની મેડિકલ હિસ્ટ્રી અથવા માનસિક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી છુપાવે છે. પછી જ્યારે ક્લેમ કરવાનો વારો આવે ત્યારે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આપણે શરીરની કાળજી રાખીએ છીએ, પણ મન પણ એટલું જ કિંમતી છે. જો આ વાત આજ તમને નવી લાગી હોય તો આ વિડીયો તમારા પરિવાર અને મિત્રોને જરૂર મોકલો અને આવી જ માહિતી માટે મારા પેજને ફોલો કરો.